સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આજે આખોય એ ભલ પરિવાર પોતે રાજ પરિવાર છે ને તે કને દાસ દાસીઓ હોવા છતાંય પણ પોતે દાસ બની અને ભગવાન શ્રી હરિની બધી પ્રકારની સમયે સમયે સેવા કરે છે. એના પર ભગવાન શ્રી હરિ એવા તો રાજી થયા કે એ ભલ પરિવારના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે પોતાનું એક સ્વરૂપ પધરાવી આપ્યું કે ક્યારેય પણ એ દાદા ખાચરના પરિવારને ભગવાનનો વિયોગ ન થાય. અને એ પરિવાર ખૂબ ભાવથી એ ભગવાન શ્રી હરિકૃષ્ણના ધાતુ સ્વરૂપની સેવા પૂજા અર્ચના કરે છે. એમ કરતા કરતા લલિતાબાના અંતરની અંદર અપાર નિષ્કપટ પ્રેમ લક્ષણા ભક્તિ જાગી અને એવી ભક્તિ થઈ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને લલિતાબા જે કંઈ સેવા ઉપચાર અર્પણ કરે એનો સ્વીકાર કરે. લલિતાબા એટલે કે લાડુબા જ્યારે થાળ ધરે ત્યારે ભગવાન શ્રીહરિ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એ થાળને જમે છે. અને ધીરે ધીરે કરતા આખા એ ગઢપુર પંથકની અંદર એવી લોકવાયકા વહેતી થઈ કે આ એભલ ખાચરની દીકરી લાડુ જ્યારે ભગવાનની સેવા પૂજા કરે ને ત્યારે ભગવાન પ્રગટ થઈને એની સેવા સ્વીકારે, પ્રત્યક્ષ આવીને થાળ જમે છે. એટલે સૌ કોઈ દર્શન કરવા માટે આવે. એમાં જયાબા, નાનુબા, પાંચુબા આ બધી બહેનો એને પણ મનમાં વિચાર કર્યો, અરે ભગવાનની સેવા પૂજા તો આપણે કરી પણ આપણી સેવા પૂજાનો ભગવાન સ્વીકાર કેમ નથી કરતા. એક વખત લલિતાબા પૂજા કરતા હતા, દર્શન કરવા માટે આવ્યા, વિનંતી કરી કે અમને પણ મહારાજના દર્શન થાય એવી કૃપા કરો. અને એ વખતે લલિતાબાએ ભગવાનને પ્રાર્થના કરી અને સૌ કોઈને દર્શન થાય ને એ રીતે જે કઈ પૂજાના ઉપચારો થાળ એ ધીરે ધીરે ઓછો થવા માંડ્યો. અને એ વખતે જયાબા, પાંચુબા, નાનુબાએ વિચાર કર્યો કે આપણી ભક્તિ હજી એવી પરાકાષ્ઠાએ નથી પહોંચી કે જેથી કરીને ભગવાન આપણી ભક્તિનો સ્વીકાર કર્યો. જો એના હૃદયમાં ઈર્ષા નથી થઈ કે હવે આપણે ઈ કાષ્ઠ કક્ષાએ નથી પહોંચ્યા ને આ લલિતાબા એટલે કે લાડુબા એકલા પહોંચી ગયા ને એ આખા પ્રંગણામાં એની જ વાવા થાય ને બધા એના જ દર્શન કરવા માટે આવે, હાલો કંઈક કરી કે ઈ પાછા પડે એમ એવો પ્રયત્ન ન કર્યો. શું કર્યો? પોતા સામે દ્રષ્ટિ કરી કે એને દર્શન થાય છે, એના પૂજાના ઉપચારો ભગવાન સ્વીકાર કરે, પણ અમારા કેમ નહીં? ખામી ક્યાં છે? અમારામાં. માટે પોતે પોતાની અંતર જે ભૂલ હતી એ ભૂલને સુધારી અતિશય મનને શુદ્ધ કરી અને પ્રેમથી ભગવાનની સેવા પૂજા કરે. ગદગદ કંઠેથી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીને એની પણ ભક્તિ ચરમ સીમાએ પહોંચી ત્યારે ભગવાન શ્રી હરિએ મૂર્તિમાંથી પ્રગટ થઈ એના સેવા ઉપચારને થાળને સ્વીકારતા થયા છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આ રીતે ગઢપુર વાસીઓના પ્રેમને ભગવાન શ્રી હરિ પૂરા કરે છે.